આપણે તો શ્રી ઠાકોરજીને પસંદ કરીએ છીએ, પણ શું શ્રી ઠાકોરજી આપણને પસંદ કરે છે કે નહીં? આપણે તો પ્રભુને હંમેશા દર્શન કરવા માટે દોડીએ છીએ, પણ શું શ્રી ઠાકોરજી ક્યારેય આપણા તરફ કૃપા કટાક્ષ નિહાળે છે કે નહીં? આપણે તો હંમેશા એને પામવા માટેના પ્રયાસ કરીએ છીએ, પણ શું એ આ જન્મમાં આપણને નિત્ય લીલામાં સ્થાન આપવાના છે કે નહીં? આવા સુંદર પ્રશ્નોનું વલ્લભકુલ બાલકનું એક સુંદર વચનામૃત સાંભળ્યું ને તો જવાબ મળ્યો, શ્રી ગોવર્ધન નાથ કી જય. 4 આસક્તિ કે 4 માંથી કોઈ 1, 2 કે 3 આસક્તિ હોય તો સમજવું કે પ્રભુએ પણ આપણને પસંદ કર્યા છે. બ્રહ્મ સંબંધ થયેલો જીવ ક્યારેય શ્રી ઠાકોરજી એનો હાથ છોડતા જ નથી. ઘણા લોકો એમ કે શું બધા બ્રહ્મ સંબંધ લઈ લીધું એટલે પછી એ તો ગમે ખાય, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન બોલવાનું બોલે, તો શું બધાને નિત્ય લીલામાં સ્થાન મળે? શ્રી ઠાકોરજીએ એવું વચન આપ્યું છે કે જેને બ્રહ્મ સંબંધ થશે ને એનો હું હાથ નહીં છોડું, એનો હું અંગીકાર કરીશ. એટલે થશે જ, પણ જરૂરી નથી કે આ જ જન્મમાં થાય. 2-3 જન્મના અંતરાય આવી શકે, પરંતુ આ જ જન્મમાં તમે શ્રી ઠાકોરજીની કૃપા કટાક્ષ હેઠળ છો કે નહીં એ કેવી રીતે ખબર પડે? 4 આસક્તિઓ. પહેલી, સ્વરૂપ આસક્તિ. જો શ્રી ઠાકોરજીને પુષ્ટ કરાવવાનું મન થાય, જો શ્રી ઠાકોરજીને સુંદર સુંદર આરોગાવવાનું મન થાય, એ સ્વરૂપમાં આસક્તિ રહે, એના વગર ગમે નહીં, સેવામાં ખૂબ મન લાગે, તો સમજી લેવું કે સ્વરૂપ આસક્તિ છે. બીજું, ગુરુ આસક્તિ. ગુરુનું ધ્યાન થયા કરે, ગુરુની યાદ આવ્યા કરે, ગુરુની આજ્ઞાઓનું પાલન કરવાનું મન થાય, જે ગુરુ કહે એ પ્રમાણે મન થાય, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનું હંમેશા સુધી આવ્યા કરે, તો સમજવું કે ગુરુ આસક્તિ છે. ત્રીજું, નામ, જપ, કથા આસક્તિ. ઘણા જીવો એવા હોય છે કે જેને સ્વરૂપમાં કે ગુરુમાં કરતા એમ કે મને નામ જપ કરવાની ઘણી બધી આસક્તિ છે. નામ જપ આસક્તિ હોય, કથાઓ જ્યાં જ્યાં થતી હોય ત્યાં સાંભળવા જતા હોય. અને ચોથું, શ્રી ઠાકોરજીની લીલા સ્થલીઓ, યાત્રા સ્થળ આસક્તિ. એ વચનામૃતમાં બાલક એમ કહે છે કે મારા પાસે એક વૈષ્ણવ આવીને એમ કહેતા હતા કે આ બધી મને ના ખબર પડે, પણ મેં લીલી પરિક્રમા 50 વાર કરી છે. તો એ પણ પ્રભુની કૃપા કટાક્ષમાં છે. આવું એ બાલકે સુંદર સમજાવ્યું કે આ 4 હોય, 4 આસક્તિ હોય તો કોઈ શંકા જ નથી કે શ્રી ઠાકોરજીએ તમને પસંદ કર્યા છે. પણ જો આ 4 માંથી 1 હોય ને તો પણ તમે પ્રભુની નજીક છો, 2 હોય, 3 હોય તો પણ આ પ્રભુની નજીક છો. ઘણાને સ્વરૂપ આસક્તિ હોય, ઘણાને નામ જપ આસક્તિ હોય, ઘણાને કથા આસક્તિ હોય, ઘણાને ગુરુ આસક્તિ હોય, ઘણાને યાત્રા સ્થળીઓની આસક્તિ હોય. તો પ્રભુની નજીક પહોંચવામાં હવે દેર નથી. શ્રી ગોવર્ધન નાથ કી જય.